મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા 261 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી। અસામાજિક તત્વોને LCB-SOG મોરબી ડિવિઝન અને વાંકાનેર ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાં બોલાવવામાં આવ્યા હતા। પોલીસે આ 261 આરોપીઓને સ્ટેશનમાં બોલાવીને કાયદાનું પાલન કરવાની સૂચના આપી છે। મોરબી ડીવાયએસપી સમીર સારડાએ આ માહિતી આપી હતી। પોલીસ દ્વારા કાયદાની લાગુઆત અને શાંતિ સુકૂન જાળવવા માટે આ કાર્યવાહી કરાઈ હતી। અગાઉ અનેક લોકો આવા અસામાજિક તત્વોથી પરેશાન હતા અને અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદો પોલીસને મળી રહી હતી। આવા લોકો સામે કડક વલણ અપનાવીને પોલીસે ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં તેઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે। આ પ્રકારની કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં શાંતિ જાળવી રાખવી અને ગુનાખોરીને નિયંત્રિત કરવાનો છે। પોલીસનો સ્પષ્ટ સંદેશો છે કે મોરબીમાં સામાજિક તત્વો માટે કોઈ જગ્યા નથી। આમ આ પગલું સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસ વધારશે। આ સાથે સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ ભવિષ્યમાં પણ આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખશે અને નિયમિત રીતે ચેકિંગ કરશે। સકારાત્મક પરિણામો માટે સામાજિક એકતા અને કાયદાનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના હેઠળ અત્રે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા ડિવિઝન વિસ્તારમાં વાંકાનેર સિટી અને તાલુકાના જે ગુનેગારો છે, બદમાશો છે, એનું લિસ્ટ બનાવવામાં આવ્યું। આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ વોચ હેઠળ છે। તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે, તેમના વીજ જોડાણ કનેક્શન, તેમના પાણીના કનેક્શન, તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ, અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાયેલ આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ વાંકાનેર સિટી અને તાલુકાના ખૂન, ગૃહ પ્રવેશ, ઘરફોડ ચોરી, રાયોટિંગ, ઈજા, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને અહીં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા હતા। તેની સંખ્યા આજે 35 થી 40 ગણી શકાય। અલગ અલગ ગુનેગારોને હિદાયત કરવામાં આવી કે ભવિષ્યમાં એ લોકો કાયદાનું પાલન કરશે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નહીં સંડોવાય તો ફાયદામાં રહેશે, નહીં તો કાયદાનું કામ કરશે અને કાયદામાં કોઈને છોડવામાં નહીં આવે। અને આ સાથે તેમને સૂચના પણ આપવામાં આવી છે અને તેમની પર વોચ રહેશે એવી એમને જાણ પણ કરવામાં આવી છે।